આ સાથે સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં કરમસદનો મનપામાં સમાવેશના વિરોધનો મામલો સામે આવ્યો છે, જેમાં આગામી 9 ફેબ્રુઆરીએ કરમસદમાં ધરણા કાર્યક્રમ યોજાશે। મહાનગરપાલિકામાં સમાવેશના વિરોધનું આંદોલન ઉગ્ર બનશે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કરમસદની મુલાકાત લીધી હતી। આંદોલન સાથે જોડાયેલા કાર્યકરો સાથે વાઘેલાએ મુલાકાત પણ કરી હતી। આમ કોઈ ગમ્મતવાળું નામ નથી જેને આખો દેશ બનાવ્યો। એવા સરદાર સાહેબને જો પોતાના વતનથી પણ જો સરકાર દૂર કરવા માંગતી હોય અને કરમસદનું નામ ઇતિહાસમાં ભૂંસી નાખવા માંગતી હોય તો એ મને પણ મંજૂર નથી। ભૂતકાળમાં મેં ગુજરાત સરકારમાં એવું કીધેલું કે શહેરીકરણ બહુ મોટા નહીં વધવા જોઈએ, નહીં બનવા જોઈએ। 10 લાખથી મોટી નગરપાલિકા હોય એનાથી એને કેપ કરવી જોઈએ। કોર્પોરેશનો નવા નહીં બનાવવા જોઈએ અને નગરપાલિકા બનતી હોય એની લિમિટ પૂરી થાય 10 લાખની સંખ્યામાં બીજી નગરપાલિકા બનાવો, ત્રીજી નગરપાલિકા બનાવો। એટલે એડમિનિસ્ટ્રેશન એ ડિસેન્ટ્રલાઇઝ હોવું જોઈએ।